સ્વાગત છે। અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન ઓવરબ્રિજની સર્વેની કામગીરીને પગલે સ્થાનિકોનો વિરોધ। દક્ષિણ રેલવે ફાટક પર બનનાર સૂચિત ફ્લાયઓવરને પગલે વિરોધ થઈ રહ્યો છે। બેનરો લગાવીને સ્થાનિકોએ વિરોધ કર્યો। 350 કરતાં વધુ એકમો બ્રિજને કારણે કપાતમાં જશે। બ્રિજ બનવાથી ટ્રાફિકની સમસ્યા હલ થશે નહીં। સ્થાનિકોની માંગ છે કે બ્રિજ બનાવવાની કોઈ જરૂર નથી। વાંધા સૂચનો રજૂ કરવા કોર્પોરેશને 1 મહિનાની મુદત આપી છે। અમે અહીંયા રહીએ છીએ 25-30 વર્ષથી। મારા આ કટ્ટી જે કપાત આવે છે એમાં મારો ડ્રોઈંગ રૂમમાંથી આખી દિવાલ જતી રહે છે અને જે પેલું ખંભ હોય એ બી જતો રહે છે, જે આ 20 ફૂટ મૂકે છે તો અમારે એ મંજૂર નથી। અમારે ફ્લાયઓવરની બી જરૂર નથી અને ક્રોસિંગ બંધ કરી દો। અમારે ક્રોસિંગની બી જરૂર, બસ દિવાલ જ કરી દો, બંધ કરી દો ક્રોસિંગ જરૂર। દ્વારા અમારી પાસે વાંધા અરજીઓ માંગવામાં આવી હતી અને અમારા વાંધાઓ પ્રસ્તુત કરવાના 30 દિવસનો સમય આપેલો હતો। અમે 30 દિવસની અંદર અમારા વાંધા રજૂ કરી રહ્યા છીએ। કોઈ જાતનો વિરોધ, કોઈ જાતનો અમે સામે નથી કર્યો, પરંતુ જે ખોટી ડિઝાઇન છે એને ધ્યાન દોરવાની કોશિશ કરી રહ્યા છીએ। અહીંયા જે તમે દક્ષિણ ક્રોસિંગની ઉપર ફ્લાયઓવર કરવા માંગો છો, ફ્લાયઓવરની જરૂર નથી। માત્ર ને માત્ર દક્ષિણી ક્રોસિંગ બંધ કરો અને ફ્લાયઓવર ના બનાવશો એટલે અમારું કામ પૂરું થઈ જશે। જે સરકારની નીતિ છે ક્રોસિંગ મુક્ત અમદાવાદ, ક્રોસિંગ મુક્ત અમદાવાદ અંતર્ગત ક્રોસિંગ બંધ કરી નાખો, પણ અમારી એટલી વસ્તુ માનો કે અહીંયા બ્રિજ ના